મારી જોડે એક એજન્ટે વર્ક પરમિટના નામે 14 થી 15 લાખ રૂપિયા લઈ લીધા છે. ગુજરાત એટીએસ દ્વારા નકલી વિઝા બનાવનાર 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગર તમે બધા પુરાવા લઈને પોલીસ પાસે જાઓ છો તો પોલીસ જરૂર એક્શન લે. એક તો એવા લોકો છે કે એમને કોઈ પણ સંજોગોમાં જવું જ છે, તો આવા લોકો મેમ શું કરવું? તો એમનું આ જે છે કે કોઈ પણ રીતે જવું છે, કોઈ પણ સંજોગોમાં જવું છે, એમને લઈ ડૂબે છે. બહુ મોટા નામો છે અમદાવાદના. ઓફકોર્સ હું નામો અહીંયા નહીં લઈ શકું, પણ ગૂગલ પર તમને મળી જશે. સોશિયલ મીડિયામાં આજકાલ આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતા હોઈએ કે એફબી પર એટલી બધી રીલો આવે છે, શું તમે વિદેશમાં કામ કરવા માંગો છો, પહેલું આવડા મોટા અક્ષરથી લખેલું હોય. તમે ડિગ્રી ચેક તો કરો કે એની ઓફિસ ક્યાં છે, કેટલા માણસોને મોકલ્યા છે. કે તમે કોઈ બી વિઝા કામ માટે કોઈને બી હાયર કરો છો, તમારી પહેલી મીટિંગથી લઈને છેલ્લે સુધી બધું રેકોર્ડેડ રાખો. બિલકુલ. સામેથી કહીને બેસો કન્સલ્ટન્ટને, અગર સાચું કામ કરતો હશે તો કહીને બેસો, હું મોબાઈલ ચાલુ રાખીને તમારી સામે બેસીશ. આજે હું તમારી લોયર હોઉં તો હું વીક પડીશ ને. તમે 24 લાખ મને કીધું કે મેં સો એન્ડ સો એજન્સીને આપી દીધા, પણ એનું પ્રૂફ હું ક્યાંથી લાવીશ? ઓન પેપર લખે ના થાય. તો આટલા 5 લાખથી લઈ અને કરોડો સુધી 2 કરોડ સુધી ફ્રોડ કરવાની ઘણી બધી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. કેમ છો બધા? મારું નામ રાહુલ છે. લોકો મને યુરોપ વિઝા કિંગ કહે છે. આજે હું સીટની આ બાજુ છું. અત્યાર સુધી મેં 4-5 પોડકાસ્ટ કર્યા છે. જેડીભાઈ જે આપણી જોડે છે એમની જોડે બી કર્યા છે, પણ આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય પર આપણે વાત કરવા જઈ રહ્યા છે. મને લાગ્યું કે આ વિષય પર અત્યાર સુધી ઇન્ડિયામાં કોઈ પોડકાસ્ટ થયો નથી, કોઈ આ વિષયને એડ્રેસ નથી કર્યો, એટલે મને લાગ્યું કે મારે જે યુથ બહાર જઈ રહ્યું છે એમના માટે આ વિષય પર વાત કરવી બહુ જરૂરી છે. આ વિષય છે જ્યારે કોઈ બી વિઝા અપ્લાય કરે, કોઈ બી કેટેગરીના, એ વિઝા અપ્લાય કરતી વખતે ઘણા બધા લોકો, એટલે સપોઝ 100 માંથી હું કહીશ 40 થી 50 લોકો જોડે કંઈક ને કંઈક ફ્રોડ થઈ જતું હશે. એટલે આજે આપણી જોડે આપણે 2 ગેસ્ટ બોલાયા છે. જેડીભાઈ છે, જેડી ગુજરાતી તરીકે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ છે. એમને એટલા માટે બોલાયા છે કે આટલા દિગ્ગજ જર્નલિસ્ટ છે, આટલા ફેમસ છે, તો એ બહુ બધા લોકો સુધી આ વાત પહોંચાડી શકે છે. આપણે કરશું. અને આપણી જોડે લીગલ એડવાઇસ આપવા માટે મેડમ આવ્યા છે આપણી જોડે, જેમનું નામ છે ઋતિકા સેવક. એમનું બી ઇન્સ્ટાગ્રામ આઈડી તમને જે આપણા ફીડમાં નીચે દેખાવા મળશે, એમને તમે ટેગ કરી શકો છો, અપ્રોચ કરી શકો છો. એ જે આપણે ડિસ્કસ કરશું આજે કે લોકો જોડે કઈ કઈ ટાઈપના ફ્રોડ થાય છે, એ ફ્રોડથી બચવું કઈ રીતે, એના માટે આપણને ગાઈડ કરશે. કોઈની જોડે ફ્રોડ થઈ ગયું હોય તો એના માટે લીગલ કયા પ્રોવિઝન્સ લઈ શકે, કયા આપણા જે કોન્સ્ટિટ્યુશનમાં જે એક્ટ છે એના થ્રુ કેસ કરી શકે છે, અને કઈ રીતે પોલીસને અને ગવર્મેન્ટને અપ્રોચ કરી શકે છે. તો આપણે પોડકાસ્ટ સ્ટાર્ટ કરીએ છીએ. વેલકમ મેમ, વેલકમ સર. અને મારી પહેલી વાર હોસ્ટ તરીકે પોડકાસ્ટ છે, ઘણી બધી ભૂલો થશે, બટ માફ કરજો, પણ આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને એના ઉપર જ આપણે વાત કરશું. તો વિઝા ફ્રોડ, હવે આપણે સ્ટાર્ટ ત્યાંથી કરીએ. જ્યારે વિઝા નામ કોઈ બી તમારા પપ્પા મમ્મી કે તમે કે જે જોઈ રહ્યા છે સ્ટુડન્ટ્સ વિઝા સાંભળો ત્યારે સૌથી પહેલા તમને ખુશી નહીં થાય, સૌથી પહેલા બીક લાગશે કે આ વિઝા અપ્રોચ કરતા હું ક્યાંક ફ્રોડમાં ભરાઈ જાઉં નહીં. એનું કારણ છે, અગર તમે રિપોર્ટ્સ જોશો તો છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં 100% વિઝા ફ્રોડના કેસીસ વધી રહ્યા છે. એટલા માટે જ આપણે અહીંયા છે. આપણે બહુ ટાઈમ નહીં લઈએ. મને બી ખબર છે કે ઓડિયન્સનો અને મારી જોડે જે ગેસ્ટ છે એમનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે સીધું ફ્રોડ પર વાત ચાલુ કરશું કે આવા ફ્રોડ થયા હોય તો લોકોએ શું કરવું જોઈએ. સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરીએ વર્ક પરમિટ ફ્રોડથી, જે બહુ કોમન ફ્રોડ છે. બહુ બધા લોકો જોડે વર્ક પરમિટના નામે છેતરાઈ જતા હોય છે લોકો. હવે મેમ, યુઝ્યુઅલી તમે બી આટલું બધું ફરતા હશો, તમારા ટચમાં લોકો આવ્યા હશે કે વર્ક પરમિટના નામે ક્યાંક ને ક્યાંક છેતરાઈ ગયા હશે. સાચેમાં અગર ઇન્ડિયાથી બહાર જઈને જોબ કરવું આટલું સહેલું હોત તો અડધું ઇન્ડિયા ખાલી થઈ ગયું હોત. આપણે ઇન્ડિયામાં જ લોકો જોબ માટે આટલી દોડાદોડી કરે છે, વિદેશના કોઈ કન્ટ્રીમાં મળતું હોય તો ખાલી થઈ ગયું હોત. હવે જે લોકો જોડે, સપોઝ હું એક ક્લાયન્ટ છું, એક ક્લાયન્ટ તરીકે તમને કહું છું, મારી જોડે એક એજન્ટે વર્ક પરમિટના નામે 14 થી 15 લાખ રૂપિયા લઈ લીધા છે. અને વર્ક પરમિટનું જે સ્પોન્સરશિપ લેટર આવે એ જ ખોટો આપ્યો છે. હું જ્યારે વિઝા મૂકું છું ત્યારે મને રિજેક્શન આવે છે. એની અંદર એવું લખેલું આવે છે કે તમારું આ વર્ક પરમિટનું લેટર ખોટું છે, જેના લીધે અમે તમને રિજેક્ટ કર્યા છે. અને આવા જે લોકો યુકે જવા માંગતા હશે, કોસ્ટ લેટર એને કહેવાય, અને કોસ્ટ લેટરના ફ્રોડો ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં ભયંકર થયા છે. મિનિમમ ફ્રોડ અમાઉન્ટ છે 15 થી 24 લાખની વચ્ચે એક જણની. સમૂહ નથી કહેતો. એટલે એક નાનો કન્સલ્ટન્ટ 20 લોકોને બી કરે તો 2.5-3 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. તો આવા લોકોએ મેમ શું કરવું જોઈએ? વર્ક પરમિટના તમે ફ્રોડ કહો છો, પણ એમાં પણ મેં પોતે અમુક કેસ જોયા છે. એમાં 2-3 ટાઈપના ફ્રોડ થાય છે. એટલે કે તમે અહીંયા વર્ક પરમિટના જે તમારા લેટર ફરજી નીકળે, અને બીજું કે તમને વર્ક પરમિટ અપાવે છે ઘણા ત્યાં જોબના કમિટમેન્ટ સાથે, પણ ત્યાં લેન્ડ થયા પછી કોઈ જોબ હોતી નથી. સાચી વાત છે. એટલે ત્યાં ગયા પછી શું કરવું? અગર તમે પહોંચી ગયા છો, પહોંચવું ઈઝી છે. વર્ક વિઝા, તમને ખબર નથી કે વર્ક વિઝા છે કે તમે વિઝિટર પર પહોંચ્યા છો, એટલું બી નોલેજ લોકો ધરાવતા નથી. ત્યાં પહોંચ્યા પછી ખબર પડે છે કે મારી પાસે કોઈ જોબ નથી. એરપોર્ટ પિકઅપ ડ્રોપ માટેના બધા કમિટમેન્ટ અહીંયાથી થાય છે,
ત્યાં ત્યાં જઈને કોઈ કંઈ લેવા હોતું નથી. આવતું નથી. એરપોર્ટની બારે માણસ હાથ પગ વગરનું તમે કહી દો કે બરાબર. એવો થઈ જાય છે. અને જે જોબ સર્ચ કરીને અહીંયાથી વર્ક વિઝા માટે લઈને ત્યાં જે જતા હોય છે, તો એ એકચ્યુઅલમાં અહીંયા જરૂરિયાત વાળો માણસ છે, જેની પાસે ત્યાં ફ્રોડ થઈ જાય છે. ઘણી વાર એની પાસે Right. પાછા આવવાના પૈસા નથી, કે Right. ત્યાં જઈને મહિનો સર્વાઈવ કરે ને એવા પૈસા પણ નથી હોતા. એ વસ્તુ અહીંયા, અગર બીજો કેસ તમે જે કીધો કે લેટર જ ફરજી નીકળ્યા, તમે તો મને એવું થાય કે તમે અહીંયા એમ એજન્ટ સિલેક્ટ કરો છો ત્યારે તમારે અમુક પેરામીટર્સ ધ્યાન રાખવા જોઈએ. એ તમે કેમ નથી રાખતા? ન્યાય તમે લેવા જશો, પણ એ તમે પૈસા ખર્ચ્યા પછી ન્યાય માંગો છો, Right. પણ એના પહેલાના પેરામીટર્સ બી તો તમારે ચેક કરવા જોઈએ ને. એજન્ટ્સની પ્રોફાઇલ તમારે ચકાસવી જોઈએ. યસ મેમ, એના ઉપર આવીશું, પણ હજુ મારો સવાલ પાછો તમને પૂછીશ. થઈ ગયું, માનો મારી જોડે ફ્રોડ થઈ ગયું. હવે હું પોલીસ સ્ટેશન જાઉં છું. પોલીસ સ્ટેશનમાં આપણે બધાને ખબર છે FIR કોઈ ઇઝીલી FIR લેતું નથી, ખાલી એક નોટ લે છે કે અમે કાર્યવાહી કરીશું. હવે આવા લોકો જોડે ફ્રોડ થઈ ગયું છે, એમને શું કરવું જોઈએ? તમારે તમારા પ્રૂફ લઈને પોલીસ સ્ટેશન જવું જોઈએ. દરેક કેસમાં એવું નથી હોતું કે લોકો FIR નથી નોંધતા. બરાબર. પોલીસને તથ્ય તમારી વાત લાગે તો એ FIR જરૂર નોંધે છે. ચાર્જશીટ પ્રમાણે રેડી કરી અને તમારો કેસ રજૂ થાય કયા છે. સેક્શન લાગાઈ શકે, જેમને એમને જે જોતા હશે એમને નોલેજ મળશે તો સીધું અપ્રોચ કરી શકે? હા, હું તમે અપ્રોચ કરાવો એ બરોબર છે, પણ હું તમને કહીશ કે સેક્શનની જે વાત હશે ને, હા. એ જનરલ પબ્લિકને છે ને એ નોલેજની અત્યારે નહીં, જરૂર નહીં, નથી. બરાબર. એને પહેલા બેઝ શું છે ને એ કરવું પડશે. બરાબર. સેક્શન તો તમે કોઈ બી સારા વકીલ જોડે જશો એટલે તમને 2-4 સેક્શન લગાઈ આપશે. બરોબર છે. જેમ કે BNS 2023 હવે આવી ગયો છે, હા. જેની અંદર તમારે 316 છે, 318 છે, બાય 2, બાય 4, બરાબર. એની અંદર તમારે જવું પડે. પણ એ લીગલ નોલેજની આપણે અત્યારે પોડકાસ્ટમાં આપીશું ને તો એ લોકોને એટલું બધું ખબર નહીં ખબર પડે. નહીં એમને પડે. એક બેઝ ખાલી બેઝિક બરાબર. તમારે કરવું પડશે બરાબર. કે સૌથી પહેલા તમારે તમારા જે પણ પુરાવા છે, હા. એજન્ટ સાથે તમે ક્યાંથી કમ્યુનિકેટ થયા, બરાબર. તમે એમને કોઈ ફી રિસિપ્ટ આપી હશે, તમે બરાબર. કોઈ ડોક્યુમેન્ટ્સ આપ્યા હશે, કોઈ ઈમેલ દ્વારા તમે એની સાથે ચેટ કરી હશે કે બરાબર. વોટ્સઅપ ચેટ કરી બરાબર. હશે. અગર તમે એ બધા પુરાવા લઈને પોલીસ પાસે જાઓ છો તો પોલીસ જરૂર એક્શન લે છે. બરાબર. પોલીસ પણ ક્યારે એક્શન નહીં લે જ્યારે તમારી પાસે કાંઈ જ નથી. બરાબર. તમે ખાલી કહી દો કે ભાઈ સો એન્ડ સો પર્સન કે સો એન્ડ સો કન્સલ્ટન્સી કે કંપનીએ મને કમિટ કર્યું હતું અને મને વિઝા નથી મળ્યા, બરાબર. તો પોલીસ કાંઈ નહીં કરી શકે. પોલીસને પણ દરેક વસ્તુ પ્રૂવ કરવા Proof- માટે proof એને પણ જોઈશે. પુરાવાની જરૂર છે, રાઈટ? બરાબર. એટલે આપણે પોલીસને પણ તમામ પુરાવા આપીએ છીએ તો એ ચોક્કસ FIR લખશે, એ પ્રમાણે ચાર્જશીટ રેડી કરીને તમારો બરાબર. કેસ ચોક્કસ ફાઇલ થશે. આમાં રાહુલભાઈ એવું છે, થોડુંક આમાં એડ ઓન કરું કે આમાં બે વાતો છે એ ખૂબ ગંભીર છે. એક તો એવા લોકો છે કે એમને કોઈ પણ સંજોગોમાં જવું જ છે, સાચી વાત છે. એમને કોઈ પણ રીતે જવું છે, તો એમનું આ જે છે કે કોઈ પણ રીતે જવું છે ને કોઈ પણ સંજોગોમાં જવું છે, એ એમને લઈ ડૂબે છે કે ભાઈ મારા ફેવરમાં સિચ્યુએશન નથી, મારા પ્રોપર ડોક્યુમેન્ટ નથી, કે થોડોક પણ 19-20 તમને ડાઉટ જાય છે જે તમને મોકલી રહ્યો છે એના ઉપર, તો તમે થોડુંક એમાં ઇન્ક્વાયરી કરો. પહેલા તો તમે જે માણસ પકડો છો એના વિશે તો જાણી લો. તમે સોશિયલ મીડિયામાં આજકાલ આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતા હોય રીલ કે FB પર એટલી બધી રીલો આવે છે. શું તમે વિદેશમાં કામ કરવા માંગો છો, પહેલું આવડા મોટા અક્ષરથી લખેલું હોય, તમને આટલી સેલરી મળશે, રહેવાનું મળશે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ લાલચમાં આવી જતો હોય, પણ પછી તમે ડીપલી ચેક તો કરો કે એની ઓફિસ ક્યાં છે, કેટલા માણસોને મોકલ્યા છે, શું કર્યું છે અત્યાર સુધીમાં. ચલો બીજી વાત કરીએ. તો બીજી વાત એવી છે કે મને યાદ નથી કે અત્યાર સુધીમાં મેં એવું સાંભળ્યું હોય કે ભાઈ જે વિદેશમાં મોકલવા વાળો વ્યક્તિ હતો આટલા 5 લાખથી લઈ અને કરોડો સુધીનું 2 કરોડ સુધીનું ફ્રોડ કરવાની ઘણી બધી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. બરાબર. તો એને આટલા વર્ષની સજા પડી. બરાબર. એકદમ સાચી વાત. આ એમને જે જ્યાં કીધું- સુધી આ કોઈ દાખલો નહીં બેસે ત્યાં સુધી તો, અને આપણે અવારનવાર જોઈએ છે કે આ અટકતું નથી, વધતું જાય છે. વધતું જાય છે. વધતું જાય છે. રોજ બરોજ તમે છાપું ખોલો એટલે તમારી આગળ એવા સમાચાર આવે કે ભાઈ ફલાણા લોકો એક તો સાથે હોય છે વિદેશ જ. જવાની છેતરપિંડી. મેં 2025 નો હમણાં ડેટા જોયો તો લગભગ 8-9 તો મેં ગૂગલ કરી તો મને મળે એમાં 5 લાખથી લઈને 2.5 કરોડ સુધી. એમાં પોરબંદર, પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર પણ છે એમાં વડોદરા. કેપિટલ, વડોદરા, માંજલપુરમાં હમણાં ગુનો દાખલ Yes, થયેલો છે. very true. તો આ બધું અટકતું કેમ નથી? આની માટે કોણ જવાબદાર છે? મેડમે બહુ સારી વાત કરી કે લો એન્ડ ઓર્ડર છે, એમાં 7 વર્ષની જોગવાઈ પણ છે સજાની. બરાબર. એ સિવાય મેડમે વાત કરી કે ભાઈ એમાં તમે આવી ખોટી ભ્રમિત જાહેરાતો આપો છો, તો આમાં IT એક્ટ મુજબ પણ કલમો છે. પણ એટ ધ એન્ડ શું, જે આરોપીઓ અત્યાર સુધીમાં પકડાયા, આટલો મોટો ફ્રોડ કર્યો, એ લોકોએ તો પોતાનું કરી નાખ્યું, પોતાનું ખિસ્સું ભરી લીધું. અને ઘણી ફરિયાદમાં તો એવું પણ જાણવા મળ્યું કે ક્લાયન્ટ, મેં હમણાં જ વાંચ્યું હતું કે ક્લાયન્ટ માગવા જાય છે એમની પાસે કે ભાઈ મારા પૈસા પાછા આપો, તો સામેથી એવું કહે છે કે બીજા 2 ક્લાયન્ટ શોધીને લાવો તો તમારા પાછા આપું.
તમારી વાત મને એટલી ગમી ને, જે લોકો જોઈ રહ્યા છે, કે હજુ સુધી કોઈ એવો એક્ઝામ્પલ નથી કે આ માણસે ફ્રોડ કર્યું ને આની આખી જિંદગી પતી ગઈ. ઉલટાના એવા એક્ઝામ્પલ છે, હું મારી જ ઇન્ડસ્ટ્રીમાં, હું વિઝા ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરું છું, હું એવા લોકોને ઓળખું છું જે 25 વર્ષથી કંપનીઓ ચલાવે છે. મારા જે લોકો હશે જોતા જ હશે, એ લોકો બી હસશે કે આ માણસ શું કહી રહ્યો છે. બહુ મોટા નામો જ અમદાવાદના, ઓફકોર્સ હું નામો અહીંયા નહીં લઈ શકું, પણ ગૂગલ પર તમને મળી જશે. એના ડિરેક્ટરો 7 મહિના અંદર રહીને આવ્યા છે. 7-8 મહિના અંદર રહીને આવીને ક્યાંક જાહેર સભામાં અમે લોકો ભેગા થઈએ ને તો એવું કહે છે કે આરામથી અંદર પૈસા હતા, આટલા કમાયા હતા ને આટલા અંદર આપ્યા ને અંદર હું મસ્તીથી રહેતો હતો. એ લોકો તો સાહેબ એવું જ ગણિત ગણતા હોય છે કે 2 કરોડનું કરી નાખ્યું તો 20-25 આખો મામલો મારો પતી જશે, બીજા તો બચવાના છે. નૈતિકતા, માનવીય મૂલ્યો, માનવીય અભિગમ, આ બધું છે ને ઝીરો થઈ ગયું છે. પેલા ફિલ્મી ડાયલોગ જેવું છે કે હમ તો ડૂબેંગે સનમ તુમકો ભી લે ડૂબેંગે. સાચી વાત છે. એટલે તમે બહુ જ સાચું કીધું મેમ. હવે જેવી રીતે એમને કીધું કે એક એક્ઝામ્પલ બને, એટલે લોકોએ અપ્રોચ કરવાની ગવર્મેન્ટને, લોયર્સને ને છેલ્લે સુધી લડત આપવાની જરૂર છે. લોકો શું હારી જાય છે, જ્યારે પૈસા હારે બહાર જવા વાળો વ્યક્તિ બહુ જ સારા ઘરનો એવું તમે જરૂરી કહો નથી. છો કે હારી જાય છે, પણ હવે સિચ્યુએશન પણ કેવી હોય છે કે આજે હું લોયર છું, હા. તમે કહેશો કે તમારી સાથે ફ્રોડ થઈ ગયું તો હા. હું તમને હેલ્પ કરવા બી માંગીશ કાયદાકીય, બરાબર, પણ તમે મેજર ટ્રાન્ઝેક્શન કેશ કર્યા હશે. એકદમ સાચી વાત છે. મને એવું થાય કે તમે કોઈને 24-25 લાખ કેશ કેમ ના આપી દો? બહુ જ સાચી વાત અને છે. અગર તમે કેશ આપો છો તો ત્યારે તમને એક સેકન્ડ થોટ કેમ નથી આવતો કે એની રિસિપ્ટ તમારી પાસે નથી આવી રહી કે વ્હાઇટ ના નથી લઈ રહ્યા, તો એ બરાબર. એજન્ટ શું સાચું કામ કરતા હશે? એટલે તમારું એવું કેવું છે કે ક્યારે બી આપણી ઇન્ડસ્ટ્રીમાં તમે કઈ બી કામ બિલકુલ આપો, જ. કેશ આપો જ નહીં. કેશ તમે આપો પણ 80% તો તમે આપો વ્હાઇટ ના. સાચી તમારી વાત પાસે છે. અગર તમે કેશ આપો છો તો બિલકુલ આપો, તો એની રિસિપ્ટ ક્યાં છે? તમે લેતા જ નથી. હવે તો અગર તમે બહાર જવાના ક્રેઝમાં એટલા બધા આંધળા થઈ જાઓ છો કે તમે બીજું કાંઈ નથી વિચારતા, એજન્ટ જે કે બ્લાઇન્ડલી ફોલો કરો. અને નો ડાઉટ કે આપણી જે લો સિસ્ટમ છે એ થોડીક સ્લો છે, રિઝલ્ટ આવતા વાર લાગે છે, પણ એમાં આપણે ફાઇટ કરવા માટેના પણ જરૂરી પુરાવા ભેગા નથી કરી શકતા. આજે હું તમારી લોયર હોઉં તો હું વીક પડીશ ને. તમે 24 લાખ મને કીધું કે મેં સો એન્ડ સો એજન્સીને આપી દીધા, પણ એનું પ્રૂફ હું ક્યાંથી લાવીશ? ઓન પેપર લખે ના થાય. એટલે અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એમાં સૌથી પહેલા આપણા ઓડિયન્સે જોઈ રહ્યા છે એમાં 2 વસ્તુ શોર્ટલિસ્ટ કરીએ કે તમે કોઈ બી વિઝા કામ માટે કોઈને બી હાયર કરો છો, તમારી પહેલી મીટિંગથી લઈને છેલ્લે સુધી બધું રેકોર્ડેડ રાખો. બિલકુલ. સામેથી કહીને બેસો કન્સલ્ટન્ટને, અગર સાચું કામ કરતો હશે તો કહીને બેસો હું મોબાઈલ ચાલુ રાખીને તમારી સામે બેસીશ કે કેમ તમે નહીં? જે વાત કરો છો હું રેકોર્ડ કરીશ. એટલે સામે સાચું હશે તો એ કહે છે હા ભાઈ કર. અગર મારા જેવો કોઈ હશે હું કહીશ, મારા ત્યાં ક્લાયન્ટને હું સામેથી જ કહું છું, ફોન પર કોઈ વાત થતી હોય કે રેકોર્ડ કરી લો એટલે બીજી વાર મને પૂછવું ના પડે. તમે ગૂગલ અત્યારે કરશો હા. કે રિસન્ટ જે ભાઈએ કીધું કે આટલા કેસીસ 2025 ના છે, હવે તમે એની અંદર જજો ટાઈમ કાઢીને, 80% કેસમાં છે ને ખાલી કેશ ટ્રાન્ઝેક્શન છે. જેડી ભાઈ આના ઉપર હું તમારા ઉપર આવીશ. તમારું રીચ મને ખબર છે ગુજરાતમાં નાનામાં નાના ગામડા સુધી છે. હવે હાઈએસ્ટ સ્કેમ બી જે થાય છે ને એ સાઈડ બહુ થાય છે. અત્યારે જે યુએસના કેસીસ ચાલે છે, જે ઇલીગલી પહોંચાડવા થાય છે, એ બધું પેમેન્ટ બી કેશમાં થાય છે ને ત્યાં જ થાય છે. એટલે એ લોકો સુધી તમે કંઈક વસ્તુ પહોંચાડો કે એક તો ખોટો રસ્તો બહાર જવાનો લે નહીં, અને ત્યાંના લોકો કેશમાં જ માને છે. સેવિંગ બી એમને કેશમાં જ કર્યો. ખેડૂતો એટલે હું બી સમજી શકું છું કે બિચારા એમની જમીન જમીન વેચીને એમાં આપે છે. થાય છે રાહુલભાઈ કેવું કે આ બધી આમ મોટી બાબત પણ છે ને આમ નાની બાબત પણ છે. જ્યારે તમારો એ ઝોનમાંથી તમે પસાર થતા હોય ને કે હવે મારું ફાઇનલ થઈ ગયું છે, હવે જવાનું છે, એટલે તમે આ બધી બાબતોને માઇન્ડ નથી કરતા કે આ બધું શું થવાનું એમ. અને ઘણીવાર એવું હોય છે કે કોઈ ઓલમોસ્ટ જે પાર્ટ ટાઈમ જોબમાં જવાવાળા હોય છે એ ઓલમોસ્ટ બહુ નાનો માણસ હોય છે, એની પાસે કોઈ ઓપ્શન નથી હોતા, એટલે એ લોકો પાસે જાણકારીનો અભાવ હોય છે કે આ બધી આનું પરિણામ શું આપશે અગર ના થયું તો આ બધું ઝોન તો વચ્ચે છે. એટલે જેટલા પણ આપણા મિત્રો છે જોઈ રહ્યા છે એમણે આપણે એક વિનંતી કરીએ છીએ કે તમને કંઈ ન ખબર પડે તો એટલીસ્ટ તમે એવિડન્સ તો રાખો. એમાં પૈસાના ખાસ કરીને તમે કોલ પર વાત કરી, મેડમે કહ્યું એમ કે કોલ પર વાત કરવાથી લઈને તમારી જ્યાં સુધી ફાઇનલાઇઝ ના થાય ત્યાં સુધી તમે જે પેમેન્ટ કરો છો, તમે જે વાતચીત કરો છો, બધું નાના નાના એવિડન્સ તમને ક્યારે ઉપયોગમાં થશે એ તમને પણ નહીં ખબર. એટલે આ ક્યાંક મને એવું લાગે છે કે એ લોકોનો એવું કોઈ ઈરાદાપૂર્વક એવું નથી હોતું કે અમે એવિડન્સ ના રાખીએ, પણ આ છે લેક ઓફ જાણકારી કે અવેરનેસ, બરાબર એના લીધે એ લોકો એના લીધે જ એ લોકો આ માયાજાળમાં ફસાઈ જતા હોય મેઇન છે.
આપણે જે ભેગા થઈને જે વાત કરી રહ્યા છે એટલી ખુલ્લા મનથી અને ચોખ્ખી વાત કરી રહ્યા છે એનો મિનિંગ જ એ છે કે લોકો સમજે. અને જે જવાવાળો માણસ હોય છે એ અહીંયા હોય છે, મતલબ કે બહુ નાનો માણસ હોય છે, જાણકારીનો અભાવ હોય છે, એની મજબૂરી હોય છે, પૈસા પણ ઊંચી પાછીના કરીને અથવા જમીન કે ક્યાંક આગા પાછું કરીને કરેલા હોય છે. અને સામે જે ફ્રોડ કરવાવાળો માણસ હોય છે ને એ 2 સ્ટેપ એડવાન્સ હોય છે. એની કમ્યુનિકેશન સ્વાભાવિક છે કે એ ફોરેન મોકલે છે એટલે કમ્યુનિકેશન સ્કિલ તો બહુ સારી જ હોવાની એની. એ લોકો એટલું બધું સારી રીતે કમ્યુનિકેશન ના હું તમને અટકાવું કે એ જે કહો છો ને તમે કે બહુ સારી કમ્યુનિકેશન સ્કિલ હશે કે બહુ જ સારી ઓફિસ હશે, પણ તમે નહીં માનો કે 80% ફ્રોડ એવા છે કે જેની ઓફિસ એકદમ નાની છે, જે બહુ નોન નથી એજન્ટ, સિમ્પલી એને પ્રેસમાં આપી દીધી હોય એડ કે ભાઈ સો એન્ડ સો હોટલમાં છે ને મારો એક સેમિનાર છે, તમે લોકો અટેન્ડ કરો, 100% વિઝા ગેરંટી આપે. કેવી રીતે કોઈ આપી શકે? વિઝા છે એ તમારી પ્રોફાઇલ પર હોય, તમારા ડોક્યુમેન્ટ પર હોય, તમે પાસ્ટમાં શું ભણ્યા છો, તમારું બેંક બેલેન્સ શું છે, હંમેશા એ બધા ડોક્યુમેન્ટ કન્સિડર થાય. એ બધાના સિમિલર નથી, તો પછી 100% વિઝા ગેરંટી કોઈ એજન્ટ કેવી રીતે આપી શકે? એટલે આપણે જે પણ પબ્લિક આપણને જોઈ રહી છે એમણે એ જ વિચારવાનું છે કે અગર 100% વિઝા ગેરંટી આપે છે તો આપણે ત્યાં સેકન્ડ થોટ લેવો જોઈએ. 100% વિઝા રેશિયો અલગ વસ્તુ છે અને 100% વિઝા અપાવશે એ વસ્તુ અલગ છે. એટલે માયાજાળમાં ના ફસવું જોઈએ એમને જેવું કીધું. અને હું જેવી રીતે રોજ સ્ટુડન્ટોને મળતો હોઉં છું, એમાં થાય છે શું, જે લોકો જોઈ રહ્યા હતા રિલેટ કરશે કે તમે છેલ્લા 5 વર્ષથી ઉઠતા જાગતા સૂતા ખાતા એ જ વિચાર્યું છે તમારા મા બાપ અને તમે કે હું વિદેશ જઈશ. હવે એ વિચારને થોડી શક્તિ આપનાર કોઈક સારો બોલક મળી જાય છે જે બોલવામાં સારો છે કે હા ભાઈ તમારો આ વિચાર છે એકદમ સાચો છે, તમે તો જઈ જ શકો છો, દુનિયા ભલે ના પાડે, હું તમને મોકલીશ. એટલે માઇન્ડ ભ્રમિત થઈ જાય છે, આગળ વિચારતું નથી. એટલે આપણે જે લોકો બહાર જવા માંગીએ છીએ ને એ લોકો એમનું લોજિકલ માઇન્ડ ખોલવું છે. કઈ બી વસ્તુ તમે કરો ને ક્વેશ્ચન કરો. તમે મારા ત્યાં બી આવો છો ને કે ક્વેશ્ચન કરો, તમે પૂછો કે આવું કઈ રીતે, આવું કઈ રીતે, આવું કઈ રીતે, અને બધી વસ્તુ તમે રેકોર્ડેડ કમ્પેર કરો. અગર આજે હું તમારી પાસે આવી છું કે મને વિઝા લેવા છે, તમે મને જે એક્સપ્લેન કર્યું, અગર બીજા પણ કોઈ એજન્ટ એક્સપ્લેન કરે છે, ધેટ મીન્સ કે કોઈક સિમિલર વે છે. બધા અલગ તમે મને કાંઈ પણ કહો છો, હું આ ભાઈ પાસે જઉં તો એ મને કાંઈ પણ સજેસ્ટ કરે છે, ધેટ મીન્સ કે બેમાંથી એકમાં એરર છે. તો બેઝિક અગર તમે ચેક કરતા રહો, થોડીક જ અવેરનેસ લાવવાની છે તો પબ્લિકના પૈસા નહીં ડૂબે. હવે હજુ એક વસ્તુ બહુ સારી આનાથી યાદ આવી મને. હવે એજન્ટો બી બહુ સ્માર્ટ થઈ ગયા છે. જે રીતે ક્લાયન્ટ્સને આપણે પણ ટેકનોલોજીની સાથે અપડેટ થઈ રહ્યા, ક્લાયન્ટ્સને આપણે સ્માર્ટ કરવાની વાત કરીએ છીએ. એજન્ટો શું કરે છે, જેવા આવે ને એવા પહેલા દિવસે એક કોન્ટ્રાક્ટ સાઇન કરાવી લે છે. પહેલા જ દિવસે ક્લાયન્ટને ટાઈમ જ નથી આપતા કઈ બી વિચારવાનો. હવે કોઈ બી અત્યાર સુધી તમે તો લોયર છો મેમ, તમને ખબર છે, તમે આટલું મીડિયામાં કામ કરો, કોઈ બી કોન્ટ્રાક્ટનો મિનિંગ એ છે જે માણસ કોન્ટ્રાક્ટ બનાવે છે એના જ હિતમાં હોય. આ નિયમ છે કોન્ટ્રાક્ટનો. સામેવાળાના હિતમાં ક્યારે કોન્ટ્રાક્ટ, હવે માની લીધું કે સ્ટુડન્ટના હિતમાં કોન્ટ્રાક્ટ નથી, પણ એ સ્ટુડન્ટની સાઇન છે એટલે એજન્ટ બિંદાસ બેઠો છે અને એજન્ટ ખોટું કરી નાખ્યું સ્ટુડન્ટ જોડે. તો હવે હજુ સિસ્ટમ સામે લડી શકે છે, એટલે તો બી કેસ દાખલ કરી શકે છે. બિલકુલ લડી શકે છે ને. ભ્રમિત તમે થયા છો તો આપણે એના પણ પ્રૂફ મૂકી શકીએ ને કે તમે જે દિવસે ફર્સ્ટ એનરોલમેન્ટ કરવા ગયા છો એ દિવસે જ તમારા કોઈ એનરોલમેન્ટ ફોર્મ પર સિગ્નેચર કરાઈને તમને સેકન્ડ થોટ કરવાનો ટાઈમ નથી આપ્યો. બરાબર. કાયદામાં બધી બાંધછોડ છે, પણ અગર તમારી પાસે પ્રૂફ છે. બરાબર. એટલે સપોઝ તમે કોઈ પણ ફોર્મ સાઇન કરશો તો તમારી પાસે એની કોપી હોવી જોઈએ. બરાબર. તમે એની કોપી રાખી હોય તો તમારી માટે ફાઇટ થશે. બરાબર. હવે એની અંદર એવું કોન્ટ્રાક્ટમાં લખી દીધું બધા કે ભાઈ કોઈ બી તરીકે આ પહેલા 50,000 રૂપિયા હું લઉં છું એ તમને પાછા આપીશ નહીં, ભલે મેં કામ ના કર્યું, તમે કેન્સલ. અમે લોકો બી કોન્ટ્રાક્ટ બનાવીએ છીએ, એમાં અમે લખીએ છીએ કે અગર ક્લાયન્ટ વિડ્રો કરે છે, દેટ મીન્સ મેં તો કામ કર્યું છે, ક્લાયન્ટ હવે ના પાડે છે પણ મારું કામ વેસ્ટ થવાને તો રિફંડ નહીં આપું. પણ હવે એજન્ટ જ કામ નથી કરતો, ઘણા લોકો કોન્ટ્રાક્ટમાં એવું લખે છે કે એજન્ટથી એ ભૂલ થાય તો બી તમને રિફંડ નહીં મળે. એવું જ ક્લાયન્ટે સાઇન કરીને અગ્રી કર્યું છે તો બી એ ક્લેમ કરી શકે છે એના ઉપર? કરી શકે. પછી એમાં બધી પ્રોસેસ લાંબી થવાની છે. મેડમે કીધું એમ કે આમાં જેટલા ગુનાઓ દાખલ થાય છે એમાંથી બહાર નીકળવાની બારીઓ પણ છે. બરાબર. એટલે આવું બધું છે અને થોડુંક સ્લો ચાલે છે આપણે ત્યાં બધું. પ્રોસેસ જે બધી જે સ્લો છે અને સામે હવે લડવાના ચાન્સીસ છે તમારી પાસે, પણ તમે તો કોન્ટ્રાક્ટ સાઇન કરાવી લીધો એટલે તમારી પાસે પણ તમે લડવા માટે, મારી પાસે બી કેસ આગળ વધારવા માટે કોન્ટ્રાક્ટ છે અને પછી આગળ ચાલતો રહેશે. એટલે આનું મીનિંગ એ તો કઈ બી સાઇન કરતા પહેલા કોઈ બી નાનો 100 વાર વિચારો તમે. 100 વાર વિચારો. તમારે શ્યોરિટી છે, કામ કરવું જ છે તો જ તમે સાઇન કરો. અને વાંચ્યા વગર શું કામ કોઈના કાગળ આપણે સાઇન કરવા જોઈએ? આ વાંચ્યા વગર તમે સાઇન કરવામાં તો લોકો જમીનોના દસ્તાવેજ નહીં લખાઈ લેતા. આ બધું આમાં જ થતું હોય છે ને.
સાચી વાત છે. પછી જેડીભાઈ તમારાથી થોડું આગળ બી ઘણા વાર મારી પાસે ક્લાયન્ટ એવા આવે જેની જોડે આવો સ્કેમ થઈ ગયો હોય, એના પપ્પાની આખી લાઈફના સેવિંગ પતી, એને સુસાઇડલ થોટ્સ આવે. તમે એમને મોટિવેટ કરવા માટે, કેમ કે તમારું ઓડિયન્સ વાસ્ટ છે, કેમ કે એક ગામડાનો નાનો છોકરો છે જેને એના આખા, હવે એક ખેડૂત વર્ષે 4 લાખ કે 3 લાખથી વધારે મને નહીં લાગતું આજની સ્થિતિમાં જે ગવર્મેન્ટના MSP જે ચાલે છે એના ઉપર એ કમાતો હશે. હવે પપ્પાના 25 લાખ જતા, તો મારી સામે બેસીને લિટરલી લોકો રડ્યા છે કે ભાઈ મારે તો સર વચ્ચે એવા વિચારો આવતા હતા કે જતો રહું. એટલે તમે એમને બી થોડું માર્ગદર્શન આપો કે. બહુ સરસ પ્રશ્ન કર્યો સાહેબ તમે. ખેડૂત પરિવારમાં કેવું છે કે હવે તો ખેતી પણ સારી નહીં થતી. લોકોને એવું વહેમ છે કે ખેડૂતો બહુ કમાઈ ગયા. હું રિસેન્ટલી એક્ઝામ્પલ આપું. હમણાં કમોસમી વરસાદ થયો તો જે લોકોએ મગફળી વાવી હતી તો મગફળી ફેલ થઈ ગઈ, એટલે એમને બિયારણના પણ પૈસા નથી નીકળ્યા. પ્રોફિટ તો દૂરની વાત છે, જે બોવ્યું છે એનું બી પૈસા એના પણ પૈસા નથી નીકળતા. ગ્લોબલ વોર્મિંગની અસર ધીરે ધીરે થઈ રહી છે. એના કારણે જે પહેલા કેવું હતું કે ઉનાળો, શિયાળો ને ચોમાસું, જે સિઝન પરફેક્ટ 4 મહિના ચાલતી હતી, હવે એવું નથી. ગમે ત્યારે વરસાદ આવી જાય, ગમે ત્યારે શિયાળામાં પણ તમે કમોસમી વરસાદ થઈ જાય, એટલે એની અસર સીધી ખેતી ઉપર પડે છે. ખેતી સક્સેસ હવેના સમયમાં નથી અને આગળ વધારે નહીં હોય, બીકોઝ ઓફ પોલ્યુશન ને ગ્લોબલ વોર્મિંગ. એ જ્યારે ખેડૂત આટલું બધું રિસ્ક લઈને તો પણ એક્સપેક્ટેશન સાથે જીવે છે કે ક્યારેક તો હું કમાઈશ, અને એ પોતાના છોકરાને સિટીમાં ભણવા મોકલે છે. હવે એમનો છોકરો કોઈ એવા લોકોના કોન્ટેક્ટમાં આવે છે કે થોડાક એનાથી રીચ છે અથવા ફોરેનની લાઈફસ્ટાઈલ જીવવા માંગે છે. જો એ ખેડૂત સક્ષમ હોય તો બરાબર છે, પણ આપણે સક્ષમ નથી. આપણને ખબર છે કે મારી પાસે આટલા પૈસા નથી, આ હું નથી ભરી શકવાનો, તો મારા ખ્યાલથી રિસ્ક ના લેવું જોઈએ. એમ કે ભારત દેશમાં પણ ઘણા બધું છે, કંઈ એવું નથી કે તમે ફોરેન જઈને તમારી લાઈફ બનાવો. હા, ઇફ તમે કેપેબલ છો, તમારી પાસે એટલું છે, તમને એવી શ્યોરિટી છે કે તમે ત્યાં જઈને એવું કંઈક કરશો કે ભરી દેશો પૈસા, તો અલગ વાત છે. બીજું કે દેખાદેખી બહુ ચાલે છે કે ફલાણા ભાઈનો છોકરો ગયો તો એની સગાઈ થઈ ગઈ, એના મેરેજ થઈ ગયા, એટલે હવે મારે જવું પડશે એમ. અથવા બેક ઓફ ધ માઇન્ડ પેરેન્ટ્સના માઇન્ડમાં પણ ગામડામાં એવું હોય કે મારા છોકરાને ફોરેન મોકલી દઉં ને તો લોકોને અમનો છોકરો તો કે ભાઈ ફલાણા કન્ટ્રીમાં છે તો છોકરી મળી જશે. એ લોકોની બધી થોટ પ્રોસેસ આવી હોય છે, જ્યાં સુધી મેં જોયું છે આ ત્યાં તમે જે સુધી. કીધું ને છોકરી મળી જશે, આપણે કોઈ સમાજનું નામ નથી લેતા, પણ મારી સામે અમુક એક્ઝામ્પલ છે કે બાયોડેટામાં લખ્યું ના હોય ને કે છોકરો કેનેડા કે અમેરિકા છે, તો છોકરી બાયોડેટા વાંચતી જ નથી આગળ. એટલે આમાં અડધી જિંદગી તો છોકરી મેળવવાના સંઘર્ષમાં જતી રહે છે. આ વાસ્તવિકતા છે. સામેવાળાનો ગોલ તો પછી સેકન્ડરી ઉપર આવે છે. બધાની વાત નથી કરતા આપણે, પણ વધારે આવું જોવા મળે છે. હવે ત્રીજી વાત ઉપર આવીએ. ત્રીજી વાત એવી છે કે તમે વારંવાર તમે પ્રયાસ કરો છો અને તો પણ નિષ્ફળ જાઓ છો, તો હારી જવાની જરૂર નથી. કારણ કે હારી જવું, તમને સુસાઇડ કરી લેવું, આ બધું નબળા વિચારો છે, નબળા માણસનું કામ છે. તમે જીવતા રહેશો તો કંઈક થશે. અને તમે જ્યારે એવું કહો છો કે હું સુસાઇડ કરી લઉં, આવા તમને વિચારો આવે છે, તો તમે ખાલી એકવાર એવું વિચારજો કે તમે તો સુસાઇડ કરી લેશો, પણ તમારી પાછળ તમારો 4-5 જણનો જે પરિવાર હશે એ જીવતા હશે પણ સુસાઇડ બરોબર જ છે એમને. કારણ કે તમે કેટલું બધાને તમે તો મરો છો, પણ પાછળ કેટલાને મારીને જાઓ છો, તો ખાલી એમનો પણ વિચાર કરશો ને તોય જીવી જવાશે. એટલે એનો કોઈ સાહેબ રસ્તો નહીં. કારણ કે નો ડાઉટ આપણે માનીએ છીએ કે જીવનમાં ખરાબ સમય બધાનો હોય, તો ખરાબ સમય હોય એમાં શું કરવાનું? તમારે સમયને પસાર કરવાનો હોય. ક્યારેક તો આ રાત પડી તો દિવસ ઉગવાનો જ છે. એવું કોઈ દિવસ બન્યું કે રાત પછી દિવસ ઉગ્યો જ નથી? એવું બનતું જ નથી. પૃથ્વીનું ચક્ર છે, ગોળ ગોળ ચાલ્યા કરે છે. એટલે ક્યારેક તો તમારો સારો ટાઈમ આવવાનો છે. અને તમને શું ખબર, ડેસ્ટિનીએ તમારી લાઈફમાં એના કરતાં કોઈ સારી જર્ની લખી હોય. એ કદાચ એ તબક્કામાં તમે ન વિચારી શકતા હો, પણ 4-5 વર્ષ પછી તમને એવો કોઈ બિઝનેસ હાથ લાગે કે તમે બહુ મોટા વ્યક્તિ બની જાઓ, ત્યારે તમને રિયલાઇઝ થાય કે યાર 5 વર્ષ પહેલા હું એટલા તડફડિયા કરતો હતો વિદેશ જવા માટે અને આવું બધું વિચારતો હતો, પણ અત્યારે જે થયું સારું થયું. તો એ રિયલાઇઝ થતા વાર લાગે છે એમ. આનાથી હજુ એક વાત બહુ સરસ, તમે વાસ્તવિકતા વર્ડ યુઝ કરો એટલે વાસ્તવ મૂવીથી મને એક યાદ આવ્યું. મારી પાસે એવા બી ક્લાયન્ટ આવ્યા છે, હવે એ મેમને સવાલ છે જેની જોડે ફ્રોડ થયું છે. એ ફ્રોડ થઈને જ્યારે પાછા એજન્ટની ઓફિસમાં જાય, એજન્ટ આમ પગ ચડાઈને મારે અહીંયા ઓફિસમાં પોલીસ સ્ટેશન આ લાગે છે, જ્યાં જતો રહે ત્યાં. સામેથી આટલી દાદાગીરી કરીને અને આવું કહે છે, અને જ્યારે એ ક્લાયન્ટ પોલીસ સ્ટેશન જાય છે, મેં સાંભળ્યું છે, ત્યાં કોઈક ને કોઈક એક્સક્યુઝથી એની ફરિયાદ લેવામાં આવતી નથી. આનો મિનિંગ જે આપણે બધા જે જોતા હોઈએ, જે પેપરમાં આવે છે, તે કરપ્શન આખી સિસ્ટમમાં ચાલે છે. એટલે એ જે ફ્રોડ કરતો છે એના પૈસા ત્યાં જતા હશે. હવે માણસનું એ પોલીસ સ્ટેશન ના સાંભળે તો એવા માણસે શું કરવું જોઈએ?
જે માણસ એટલે પોલીસ સ્ટેશનમાં FIR લખાવવા જાય છે કે એની ફરિયાદ નોંધાવા જાય છે કે જાણવા જોગ લગાવવા જાય છે બરાબર. વોટ એવર, અગર પોલીસ ફરિયાદ નથી લેતી તો એની પાસે ઓપ્શન છે, વકીલ થ્રુ એ ઓર્ડર કરાવીને FIR લખાવી શકે છે. ગ્રેટ. યસ, એટલે અગર કોઈને એવું ઇન્સિડન્ટ થઈ જાય છે કે પોલીસ નથી સાંભળતી તો આપણે કોર્ટના ઓર્ડર પર પણ FIR લખાવી શકીએ છીએ. એના માટે એમને એની લોયરને મદદ અપ્રોચ થઈ, કરવાનો. યસ, લોયરને અપ્રોચ અગર કરવો પોલીસ જોઈએ. સ્ટેશન એમાં કેટલો ટાઈમ લાગે? બહુ જ બધા લોકો હશે આવા, નથી, મને બહુ ખબર ટાઈમ છે. કન્ઝ્યુમિંગ નથી. FIR નોંધાવી કોર્ટમાંથી ઓર્ડર લઈને ટાઈમ કન્ઝ્યુમિંગ નથી. તમે જેન્યુન પુરાવા છે હા, તે પોસિબલ એ છે, પોસિબલ ક્વિક છે. પ્રોસેસ છે. તો આ બહુ જ સારી વાત થઈ જેડીભાઈ, કેમ કે ઓડિયન્સ આમાં કેવું છે રાહુલભાઈ, તમે કીધું ને કે એજન્ટ જ્યારે પગ ઉપર ચડાઈને એવું કહે છે કે મારા એરિયામાં આ પોલીસ સ્ટેશન લાગે છે, એટલે એ એજન્ટ ઓલરેડી બહુ એડવાન્સ હોય છે. એ લોકો એડવોકેટની સલાહ લઈને બેઠા હોય છે કે હું આવું કરવા જઉં છું તો આમાં શું શું થઈ શકે, મારા જામીન ક્યાં સુધીમાં, બધું લેસન કરીને બેઠા હોય છે. એટલે એમના બેક ઓફ માઇન્ડ એમને ખબર હોય છે કે આમાં આવું થશે, આવું આખું વિઝ્યુલાઇઝ કરી લીધું હોય એ લોકોએ. અને જે લાગતા વળગતા કોઈ એવા ઓફિસર હોય તો એમના લાઇઝનિંગમાં પણ હોય કે ભાઈ જોઈ લઈશું એમ. પણ મેડમે કીધું એમ ઘણા બધા ચાન્સીસ, અગર તમારા થાણા ઇન્સ્પેક્ટર જે છે તમારી નથી સાંભળતા તો એક પોલીસમાં એક હાયરાર્કી છે, PSI, PI, DYSP, SP, તમે એના ઉચ્ચ અધિકારી જોડે જાઓ. બની શકે કે ઉચ્ચ અધિકારીને ઘટનાની જાણ ના હોય તો એ ઉપરથી ફોન કરીને કહેશે કે ભાઈ ફરિયાદ દાખલ કરો. ઓલમોસ્ટ જિલ્લાઓમાં તો એવું જ થતું હોય છે કે નીચલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થાય તો લોકો જિલ્લા પોલીસ વડાને જિલ્લા પોલીસ અધિક્ષકને મળવા જતા હોય છે, SP ને, તો SP કચેરીથી ઓર્ડર કરતા હોય છે કે ભાઈ આમની ફરિયાદ દાખલ કરો તમે એમ. એટલે છે રસ્તાઓ. આના ઉપર હજુ એક રસ્તો, હવે ઘણીવાર મારી પાસે ક્લાયન્ટ્સ એવા બી આવે છે કે અમે મીડિયાને અપ્રોચ કર્યું. મીડિયા બી જેવી રીતે ઘણા બધા ઇન્સ્ટાગ્રામ પર પેજીસ છે જે પેડ પ્રમોશન, ધંધા માટે પેડ પ્રમોશન કરે, ગુડ, કરવું જોઈએ, એ બી એક બિઝનેસ છે. પણ જ્યારે કોઈ હેરાન થયું છે તો મીડિયા એને હેલ્પ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? મીડિયા 100% હેલ્પ કરે છે રાહુલભાઈ. કેવું છે કે પહેલા મીડિયામાં ટાઈપ A અને ટાઈપ B છે. ટાઈપ એમાં છે મોટા મીડિયા હાઉસીસ, મોટા સમાચાર પત્રો. ટાઈપ બીમાં તો એની કોઈ ગણતરી જ નથી એમ કે બધું જ આવી ગયું, એટલે બધા ગલી ગલી પત્રકાર છે, બરોબર. એટલે પહેલા તો એ છે કે તમે કયા મીડિયા વાળાને અપ્રોચ કરો છો. તમે કોઈ એવા મીડિયા વાળાને તો અપ્રોચ નહીં કરતો ને કે તમારું ખિસ્સું ઓલરેડી ખાલી છે ને તમારું ખાલી કરીને જતો રહેશે. કારણ કે એને કોઈ નૈતિક સિદ્ધાંતોથી એને કોઈ લેવા દેવા નથી. એના તો એના દિવસમાં 500,000 મળ્યા એટલે એનું બોર્ડ પૂરું, બરોબર. તો ટાઈપ એમાં છે કે ભાઈ સારા સારા મીડિયા હાઉસીસ, તો ઓલમોસ્ટ મીડિયા હાઉસીસમાં કેવું છે કે લોકો સીધો ફોન કરતા હોય, રોજ દરેક બાબતે ફોન કોલ આવતા હોય છે. અમારા ત્યાં મીડિયા હાઉસીસમાં એક ડિપાર્ટમેન્ટ હોય, અસાઇનમેન્ટ ડિપાર્ટમેન્ટ. તો એનું કામ છે ન્યૂઝ ફિલ્ટર કરવાનું. કારણ કે એ લોકોની એટલી મોટી રિસ્પોન્સિબિલિટી છે કે કોઈ પણ ન્યૂઝ તો તમે ફોન ઉપર નહીં લઈ લો ને. તમે મને કોઈ ફોન આવે છે કે સાહેબ મારા જોડે છેતરપિંડી થઈ ગયું છે, આવું થઈ ગયું છે, તો હું ન્યૂઝ નહીં જાય એમ. એ માણસ શું કહે છે કે તમે મને ફરિયાદ દાખલ થઈ છે, એવિડન્સ આપો કંઈક. હવે પેલા માણસે શું કરવું, હજુ ફરિયાદ દાખલ ના થઈ હોય, એ લોકો સીધો મીડિયાને કોલ કરતા હોય છે. અને મીડિયાની પણ સામે એટલી રિસ્પોન્સિબિલિટી છે કે આવડા મોટા ટેલિવિઝનમાં આપણે બતાવીએ છીએ તો ભાઈ ફિલ્ટર તો કરવું ને કે આ ઘટના બની છે કે નથી બની એમ. સાચી હકીકત એટલે તપાસવી. એટલે પહેલા તમે લીગલી આગળ વધો અને પછી મીડિયાને જાણ કરો સરસ કે મારી પાસે આ ડોક્યુમેન્ટ છે, મેં ફરિયાદ દાખલ કરી છે અને આમાં કાર્યવાહી નથી થતી. પછી તમે મીડિયાને કરશો તો મીડિયા તમને 100% સપોર્ટ કરશે. અને તમે મીડિયાને જાણ નહીં પણ કરો તો દરેક મીડિયા હાઉસીસના અલગ અલગ એરિયામાં પ્રતિનિધિઓ હોય છે. એ લોકો રોજબરોજ દિવસમાં 2 વાર લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં કોલ કરતા હોય છે કે સાહેબ આજે કોઈ મોટી ઘટના છે, તો તમે નહીં કહો તો પણ ઓલરેડી તમારો ડેટા એમની પાસે પહોંચી જવાનો છે. એટલે તમારી વાત બહુ જ સાચી. અત્યાર સુધી શું થતું હશે, લોકોને આ જાણ ના હોય, જે તો મને બી આજે ખબર પડી. એ લોકો ડાયરેક્ટ તમને ઇન્સ્ટાગ્રામ પર DM કરે કે જેડીભાઈ પ્લીઝ મને હેલ્પ. એમ કોઈ હવે કેવું છે કે સાહેબ આ કેટલા બધા મેસેજ, કેટલા બધા મેસેજીસ ને એટલા બધા ફોલોઅર્સ ને એટલું બધું, અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ રિસ્પોન્સિબિલિટી છે. તો એ અસાઇનમેન્ટ ડિપાર્ટમેન્ટનું કામ જ એ છે કે ભાઈ એ ફિલ્ટર કરશે, કોઈ પણ ન્યૂઝને 5 વાર ફિલ્ટર કરશે, પછી જવા દેશે, કન્ફર્મેશન લેશે ત્યાંથી. કારણ કે એમનાથી સહેજ પણ ભૂલ થઈ ગઈ ને તો એનું પરિણામ શું આપશે એ નહીં ખબર એમને એમ. એટલા માટે વારંવાર ફિલ્ટર થતું હોય છે લોકો બધું. મીડિયાને અપ્રોચ કરો વિથ ઓલ ધ પુરાવા, અને જ્યારે તમારી સિસ્ટમમાં Exactly. ઓલરેડી મેટર આપણે ઘણીવાર જોયું હશે કે કોઈ ઘટના બની, એ ભાઈ સામાન્ય માણસ છે પણ એની સાથે ફ્રોડ બહુ મોટું થયું છે, એની પાસે મીડિયાવાળાનો નંબર પણ નથી, એને જાણ પણ નથી કરી, પણ પોલીસ મેટર થઈ, પોલીસ આરોપીઓને લઈ આવી, તો એ ઘટના ટીવીમાં કેવી રીતે આવી? બીકોઝ એ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે છે પોલીસ સ્ટેશનનો, ભલે એ માણસથી નથી, પણ ઘટના મોટી છે ને તો મીડિયાની આપોઆપ રિસ્પોન્સિબિલિટી બને છે કે એ લોકો પોતપોતાના એરિયાનું ધ્યાન રાખતા જ હોય છે જ્યાં બને ત્યાં સુધી. આપણે મોસ્ટ ઓફ ટોપિક્સ કવર કર્યા છે આજે. હજુ એક છેલ્લો ટોપિક ટાઈમ લઈશ, ઓડિયન્સનો બી તમારા લોકોનો બી, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઘણા કેસીસમાં મેમ એવા જોયા છે કે ફરિયાદ કરી,
સામેવાળો એજન્ટ કોર્ટમાં હાજર બી થયો પણ એજન્ટે હાથ ખોલી દીધો કે મારી પાસે જેટલો ફ્રોડ કર્યો મારી પાસે હવે કંઈ છે નહીં. એને એના સગા સંબંધીમાં વેચી કાઢ્યા પૈસા કે XYZ એને જે બી કર્યું. એટલે આવા જે પીડિત લોકો હોય એ લોકોએ શું માનવું કે પતિ એજન્ટ પાસે એજન્ટ કોર્ટમાં બી આવ્યો, કોર્ટે સજા કરી, એ સજા માફ બી કદાચ થઈ જતી હશે, મને ખબર નથી, પણ એ પૈસા પાછા આવવાનો કોઈ ચાન્સીસ છે નહીં. નહીં. એટલે આવા કેસમાં કેવું હોય છે કે તમે છે ને સિવિલમાં છે ને રિકવરીનો એક કેસ દાખલ કરી શકો ફ્રોડ થાય ત્યારે, બરાબર. પણ એ તમારે છે ને ઇમિડિયેટ એક્શન લેવું પડે. આ બધા કેસ ક્યારે બગડે છે? જ્યારે તમે કોઈ એજન્ટથી ફ્રોડ થઈ જાય છે, તમે એજન્ટ જોડે 6 મહિના સુધી તો ખાલી ધક્કા જ ખાવ છો, રિકવરી જાતે કરવાના. સરસ, સાચી વાત છે. આઉટ થાય છે. એજન્ટ તમને શું કરશે? 10,000 આપશે, 20,000 આપશે, 2-3 PDC ચેક આપશે. એમાં એને 6-8 મહિના કાઢ્યા છે, એટલે એની પાસે પાછળનું સેટિંગ કરવાનો ટાઈમ છે. તો Right. તમે લાલચમાં આવીને તમને ભણક બી થાય છે કે તમારી પાસે ફ્રોડ થયું છે, તો તમે કોઈ સારા વકીલની તરત સલાહ લો. તમે 6 મહિના રિકવરી જાતે કરો, ત્યાં સુધીની પાસે બધી છટકબારી છે જે લઈ લેવાનો છે. અને ઓવરઓલ પછી તમે કહેશો કે કાયદાકીય કોઈ હેલ્પ થઈ નહીં, પણ ક્યાંથી થાય? આઉટ થાય છે. બિલકુલ થાય Outs છે. થાય છે. Immediate અમારી પાસે કોઈ આવે છે 6-8 વર્ષ કેસ બગાડ્યા પછી આવે છે. ત્યાં સુધી એને એની પ્રોપર્ટી, આપણે રિકવરીનો કેસ નાખીએ ક્યારે થાય? જ્યારે પ્રોપર્ટી એના નામે હોય. હા. પ્રોપર્ટી એની ઓલરેડી બધા વેચી ફેમિલી મેમ્બર કાઢી જતી રહી, ટ્રાન્સફર થઈ ગઈ transfer થઈ છે. ગઈ. તમે અધર પર્સનની ફેમિલી એટલે એની પર ક્લેમ ના કરી શકો, કોર્ટ બી ના કરી શકે, એની લિમિટેશન આ છે. લોકોને હેલ્પ કરશે. લોકો આઉટ જ કરે છે જેઠુભાઈ, બિલકુલ કે કરે. 6 મહિના સુધી ધક્કા ખાય, એજન્ટ એમને ફેરાય કરે, એક દિવસ 5,000 આપે, બીજા દિવસ 10,000 આપે, પછી ચેકો આપે, બિલકુલ. એટલામાં એને છટકબારી મળી જાય છે. બહુ જ સરસ. તો તમારે તરત જ એક્શન લેવું જોઈએ, નહીં કે લાલચ કરવી જોઈએ કે મને આપી દેશે. અગર આપવાનો તો એને લીધા ના હોત. સામાન્ય છે. તમારે બુદ્ધિ વાપરી અને તમારે ત્યાં પોતે શ્યોર થવું પડે કે તમે કયા સ્ટેજ પર ઊભા છો. રાઈટ. આનાથી એક આઈડિયા આવે છે, એના ઉપર આપણે કન્ક્લુડ કરશું. જેડીભાઈ, તમે બી આટલા બધા લોકોને અને સામાજિક કાર્યોમાં તમે બેઉ જોડાયેલા છો. કોઈ NGO વિઝા ફ્રોડથી પીડિત લોકો માટે છે નહીં, નહીં. જે ફ્રી ઓફ કોસ્ટ સલાહ અને આપતા એમને હોય. માર્ગદર્શન એકચ્યુઅલમાં નથી. અને વિઝા ફ્રોડથી પીડાયેલા લોકો તો હજારોની સંખ્યામાં, કદાચ લાખોની સંખ્યામાં હશે. એટલે આવું જે લોકો જોઈ રહ્યા છે ને, જે અમારી ઇન્ડસ્ટ્રીના છે, તમારી ઇન્ડસ્ટ્રીના છે, જેની બી પાસે ટાઈમ બી છે કદાચ આ સોશિયલ કોઝને વીકના 2-3 કલાક ડિવોટ કરવાનો, તો કદાચ આપણે આવું કંઈક આમાં આગળ ચર્ચા કરશું. બટ આજનું બહુ જ સરસ વાતચીત થઈ. આનું અગર આપણે કન્ક્લુઝન લાવીએ, એક કોઈ બી એજન્ટ પાસે હવે કાલથી જાઓ ને તો કેમેરા ચાલુ કરીને જવાનું. કોઈ બી ઓડિયન્સને કોઈ બી પૈસા વ્હાઇટના જ આપવાના. અગર તમારી જોડે કઈ બી ફ્રોડ કે ઉપર નીચે થાય છે, તમે સૌથી પહેલા ઇમિડિયેટ ભાગીને એક્શન લો. લીગલ સલાહ લો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એજન્ટની બધી વેરિફિકેશન કરી અને પછી જ એની એની પાસે માર્કેટિંગ જાઓ. સ્ટ્રેટેજી સમજવી ખૂબ જરૂરી છે. સાચી અગર વાત. એ આમ છાતી ખોલીને તમને કહે છે કે 100% વિઝા છે, તો ત્યાં તમારે ડાઉટ કરવો કેન્સલ જોઈએ. જ કરી દેવાનું. વિઝા આયા પછી પૈસા કહે છે તો બી ડાઉટ કરવો જોઈએ. કોઈનું બી ઘર એમનેમ કે ઓફિસ એમનેમ નથી ચાલતી. સાચી વાત છે. અગર વિઝા આયા પછી તમે પૈસા આપો, ધેટ મીન્સ કે તમારો કેસ એને બગાડી દીધો છે. 10 માંથી 1 વિઝા આવશે તો એનો મહિનાનો ખર્ચો નીકળી ગયો સમજો. નીકળી ગયો. પણ જે 9ના વિઝા નથી આયા ને, એની પ્રોફાઇલ એની બગડી profile. ગઈ ફોરેન માટેની. આજે એ જ કન્ટ્રી માટે અધર વિઝા બી મૂકશે ને તો એ રિજેક્ટ થશે, એ 100% છે. કારણ કે એજન્ટે કયા પુરાવા પર પહેલા વિઝા એ મૂક્યા હતા ને એને ખબર જ નથી. ખબર જ નથી. સેકન્ડે અસલી જેન્યુન પુરાવા પર બી વિઝા મૂકશે ને તો એને નહીં મળે. નહીં મળે. ઇવન કેસ બી થતા હોય છે કે પહેલા ફરજી પુરાવા હતા કાં તો હવે અને ફરજી ફરજી પુરાવા. પુરાવા છે. એટલે એ બધી અવેરનેસ એમણે પોતે કરી. ડેવલપ કરવી પડે. પછી જે જેડીભાઈએ કીધું કે અગર તમને ખબર છે કે બહાર જઈને તમારા પૈસા બગડવાના છે, તો લોકોના વાતમાં ના આવો. અને અગર ઇન્ડિયામાં સારું છે તો બહાર જવાની સૌથી પહેલા જરૂર નથી. અને ઇન કેસ એમને મીડિયાની દ્રષ્ટિથી અગર તમારી જોડે ફ્રોડ થઈ ગયું છે, તમે એમને કોઈ બી મીડિયાને અપ્રોચ કરતા હશો, તમારી વાત સાંભળવા નથી, તમે હિંમત ના હારતા. તમે સૌથી પહેલા એને સિસ્ટમમાં કેસ કરો, બધા પ્રૂફ ભેગા કરો અને પછી મીડિયાને વારંવાર અપ્રોચ કરો કે ભાઈ ગવર્મેન્ટ આ એક્ટ નથી કરતી ને મારે આ ફટાફટ કરવું છે, આના માટે તમે મીડિયા તરીકે પ્લીઝ મને હેલ્પ કરો. આપણે અહીંયા આ પોડકાસ્ટ એન્ડ કરીએ છીએ. આ પોડકાસ્ટ કરતાં વધારે એક ચર્ચા હતી કે જે લોકો આજુબાજુ જેના ઉપર ફ્રોડ થવાનું છે કે થઈ ગયું છે કે થવાથી બચે કેવી રીતે એમના માટે. અને થેન્ક યુ જેડીભાઈ મેમ કે તમે Thank ટાઈમ you. કાઢીને અહીંયા આયા અને તમે આના માટે આટલો ટાઈમ આપ્યો. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.